स्टेट एनिमल वेलफेयर एसोसिएशन फॉरेस्ट डिपार्टमेंट के साथ मिलकर करुणा अभियान कार्यक्रम 2026। ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સલામતી અને પર્યાવરણના સંરક્ષણ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ? દાદા જુઓ મારી પતંગ કેવી છે? હા સરસ છે. અને મયુર તારી પતંગ ક્યાં ગઈ? દાદા પતંગ ચગાવતો હતો, કપાઈ ગઈ. દોરી જ બકવાસ છે. હું તો હવે ચાઇનીઝ દોરી જ લાવવાનો છું. એ ભાઈ પક્ષીએ તારું શું બગાડ્યું છે? પક્ષીઓ? હા, ચાઇનીઝ દોરી કે માંજાવાળી દોરીથી પંખીઓ જ નહીં માણસોને પણ ઈજા થાય છે. દાદા આ લોકો તો સમજતા જ નથી. તમે સમજાવો ઉત્તરાયણ કેવી રીતે મનાવાય. હા સમજાવો કે ઉત્તરાયણમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પહેલા તો ખાલી જગ્યા પસંદ કરો. વીજળીના તાર કે ઘરોની નજીક પતંગ ઉડાવવું જોખમી છે. કાચવાળી દોરીનો ઉપયોગ ન કરો. ચાઇનીઝ દોરી અને માંજાથી લોકો અને પક્ષીઓને ઈજા થાય છે અને ઘણીવાર મૃત્યુ પણ. સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7 ના સમયગાળામાં પતંગ ના ઉડાવો. આ સમયે પક્ષીઓ ખોરાક શોધવા જાય છે અને દોરીમાં ફસાઈ શકે છે. પતંગ ઉડાવતી વખતે છતને કિનારે ન ઊભા રહો. લાઉડ સ્પીકર્સ પર મોટેથી ગીતો વગાડી ધ્વનિ પ્રદૂષણ ન કરો. આનાથી વૃદ્ધ લોકોને, પક્ષીઓને અને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. દાદા દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે શું કરવું જોઈએ? જો કોઈ પક્ષી દોરીમાં ફસાઈ જાય તો તરત જ સ્થાનિક એનજીઓ અથવા હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરો. ક્યારેય જાતે બચાવવાનો પ્રયત્ન નહીં કરો. એને કારણે ક્યારેક પંખીને વધારે નુકસાન થઈ શકે છે. હા દાદા, હું મારા ફ્રેન્ડને પણ આ બધું કહીશ. આપણે ઉત્તરાયણ એવી રીતે મનાવાય કે કોઈને તકલીફ ના પડે. વાહ શાબાશ. લ્યો ચીકી લાડુ. ઉત્તરાયણ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, પણ આપણી મજા એ બીજાની સજા ન બની જાય એની ખાતરી કરવી જરૂરી છે. આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણીથી પ્રકૃતિ, પક્ષીઓ અને આપણા સમાજ પર નકારાત્મક અસર ન થાય. માંજાની દોરી એ માણસો અને પ્રાણીઓ માટે ખતરનાક છે અને કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ ફેરી પ્રકૃતિની સાથે સૌહાર્દથી તહેવાર માણો અને સૌના માટે મકર સંક્રાંતિને વધુ આનંદમય બનાવો.